અમદાવાદમાં સ્કૂલની રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં કોઈ પણ વધારો કરવામાં નહીં આવે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવાની જાહેરાત કરાઈ છે. પાલડીના નરોત્તમ ઝવેરી હોલમાં મળેલી બેઠકમાં જૂન 2027 સુધી સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો નહીં કરવાનો નિર્ણય કરાયો. યુદ્ધની સ્થિતિને લઈ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા છતાં વાલીઓ પર વધારાનો બોજ ન આવે તે માટે સ્કૂલ વર્ધી એસોસિએશને આ નિર્ણય કર્યો છે, જેમાં 1 કિલોમીટર રિક્ષા ભાડું 750 જ્યારે વાન માટે 1200 રૂપિયા ભાડું નક્કી કરાયું છે. 2 કિલોમીટર રિક્ષાનું ભાડું 850 રૂપિયા અને વાનનું ભાડું 1400 રૂપિયા નક્કી કરાયું. 3 કિલોમીટર માટે રિક્ષાનું ભાડું 950 જ્યારે વાનનું ભાડું 1600 રૂપિયા રહેશે. તો 4 કિલોમીટર માટે રિક્ષાનું ભાડું 1050 જ્યારે વાન માટે 1800 રૂપિયા ભાડું રખાયું છે. તો 5 કિલોમીટર રિક્ષા ભાડું 1150 જ્યારે વાન માટે 2000 ભાડું વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની જનરલ મિટિંગ હતી. તેમજ ગુજરાત રાજ્યના આગેવાનો બી હાજર રહ્યા હતા. આજની મિટિંગમાં જે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાનનું, એમાં સીએનજી ગેસના ભાવ વધે કે ના વધે, પણ અમારા સ્કૂલ વર્ધીના ભાડા વધશે નહીં. ભાડામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. જો વધુ પડતો સીએનજી ગેસનો ભાવ વધારો થશે તો અમે આગામી એક બેઠક બોલાવીશું. પછી બાળકોના હિતમાં અને વાલીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. બીજા કઈ કઈ સૂચનાઓ આપવામાં આવી છે? બીજી દરેક ગાડી વાહન ચાલકને એવી સૂચના આપવામાં આવી કે પોતાના વાહનોના પેપર ઓકે રાખવા, કમ્પ્લેટ રાખવા, આરટીઓના નિયમોનું પાલન કરવું, જેથી કરીને બાળકોને કોઈ તકલીફ ના થાય.